જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ. હું છું તમારો મિત્ર નવલ ભુરિયા. આ સમય તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ. ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશમાં તમારું સ્વાગત છે. દાહોદથી અગત્યના સમાચાર મળી રહ્યા છે. એ શું છે એ આપણે જોઈએ. આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું એમાં ઉપસ્થિત સૌ પ્રેસના મિત્રો, પ્રિન્ટ મીડિયા અને અન્ય મીડિયા તમામનું હું હાર્દિક સ્વાગત કરું છું, અભિનંદન પાઠવું છું. સાથે સાથે અમારા દાહોદ જિલ્લા વિરોધ પક્ષના નેતા કિરીટભાઈ, માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન, વજુભાઈ, દાહોદ જિલ્લાના મહામંત્રી એવા ગોવિંદભાઈ, તમામ તાલુકા પ્રમુખશ્રીઓ ને તમામનું હાર્દિક સ્વાગત કરું છું, અભિનંદન પાઠવું છું. આજે અમારે આ પ્રેસ કોન્ફરન્સ કરવાની એટલે જરૂર પડી કે કેન્દ્ર સરકાર દ્વારા જે ગ્રામીણ રોજગાર બાંયધરી ગેરંટી યોજનાનો કાયદો કોંગ્રેસ સરકારે આપ્યો હતો, નરેગાનો કાયદો કોંગ્રેસ સરકારે આપ્યો હતો. દરેક આદિવાસી હોય, ખેડૂત હોય, દરેક ગરીબ તમામ સમાજના લોકોને પોતાના ગામમાં જ કામ મળી રહે તે માટેનો કાયદો હતો અને 100 દિવસે રોજગારી ત્યાં પોતાના ગામમાં જ મેળવી શકે એ માટેનો કાયદો હતો. પરંતુ ભાજપની સરકારે આ કાયદાની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે અને આ ફેરફાર કરવાનો પાછળનું કારણ ભારતીય જનતા પાર્ટીનું કે લોકોને રોજગારી નહીં આપવાનું. અહીંયા દાહોદની વાત કરીએ કે ગુજરાત રાજ્યની વાત કરીએ, છેલ્લા 30-35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અહીંના આદિવાસી હોય, ગરીબ હોય, દલિત હોય, બક્ષી હોય કે તમામ સમાજના લોકો રોજગારી મેળવવા માટે અન્ય રાજ્યોમાં જવું પડે છે, અન્ય શહેરોમાં જવું પડે છે. ભારતીય જનતા પાર્ટી રોજગારી આપવા માટે 30-35 વર્ષથી તદ્દન ફેલ છે. રોજગારી તો નહીં આપી પરંતુ આ રોજગારી છીનવવાનું કામ કરી રહી છે. નરેગાના કાયદામાં ફેરફાર કરી નરેગાનો કાયદો આડકતરી રીતે બંધ કરવાનું કામ કરી રહી છે. નામ બદલવાનું એ મહત્ત્વનું તો નથી, પરંતુ આ કાયદામાં જે તે ફેરફાર કરી રહી છે અને લોકોનો જે હક છીનવવાનું કામ કરી રહી છે એના માટે અમે આ પ્રેસ કોન્ફરન્સ કરીએ છીએ અને આ કાયદાનો અમે સખત વિરોધ કરીએ છીએ. આવનાર દિવસોમાં અમે કલેક્ટરશ્રીને આવેદન આપશું અને એના માટે અમે ઉપવાસ કે ધરણા પ્રદર્શન પણ કરવાના છીએ અને જન સુધી દરેક તાલુકા પંચાયત સીટ અને જિલ્લા પંચાયત સીટ દીઠ લોકોને અમે એનાથી માહિતગાર પણ કરવાના છે અને દરેક જગ્યાએ અમે આ વાત પહોંચાડવાના છે કે ભારતીય જનતા પાર્ટી જે લોકોની રોજગારીનો હક છીનવી રહી છે, જે કાયદો બનાવવામાં આવ્યો છે એ કાયદાને ઘોળીને પીવાનું કામ કરી રહી છે. એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને મોટી ઇન્ડસ્ટ્રીઝ લાવવાને બદલે, લોકોને કામ આપવાને બદલે લોકોને 2 કરોડ રોજગારી વર્ષની આપશું એમ ભારતીય જનતા પાર્ટી કહેતી હતી, એની જગ્યાએ લોકોને આ રોજગારી છીનવવાનું કામ કર્યું છે અને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અહીંયા રેલવેનું કારખાનું બન્યું, 22,000 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું, 10,000 ભરતીઓ કરવાની છે, સ્થાનિક 8,500 યુવાઓને રોજગારી માટે લેવાના છે. એમાંથી દાહોદ જિલ્લામાંથી એકને પણ લેવામાં આવ્યો નથી. કોન્ટ્રાક્ટ પદ્ધતિ અપનાવવામાં આવી છે, આઉટસોર્સિંગ પદ્ધતિ અપનાવવામાં આવી છે. એમ કરીને અહીંના યુવાઓને બેરોજગાર કરવામાં આવે છે અને અહીંના યુવાનો સાથે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અન્યાય કરી રહી છે. એટલે આવનાર દિવસોમાં અમે સાંસદ સભ્યનો ઘરનો ઘેરાવ કરશું, વિધાનસભાના સભ્યના ઘરનો ઘેરાવ કરવાના છીએ અને જરૂર પડે તો કલેક્ટર કચેરીનો ઘેરાવ કરશું. અને દાહોદ જિલ્લાના સૌ આદિવાસીઓ મળી એકજૂટ થઈને સમય આવશે ત્યારે ગાંધીનગરનો પણ અમે ઘેરાવ કરવાના છીએ. હર્ષદભાઈ નીનામા, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. આ સમાચારમાં આપણે વિસ્તારપૂર્વક જોયું. આને લઈને તમે શું કહેવા માંગો છો, તમારી શું રાય છે એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને જણાવજો. અને આ ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ ચેનલ એ આપણી છે, એને સબસ્ક્રાઇબ નહીં કર્યો તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને આ ચેનલને સપોર્ટ કરજો. અને આ ચેનલને ઘર ગામડા ડુંગરા હરેક લોકો સુધી પુગાડજો. ફરી આપણે મળીશું બીજા સમાચારની સાથે. જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ.